નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે શરૂઆત કરી હતી આકૃતિ અને આલેખ એટલે શું, બંનેની વ્યાખ્યાઓ આપણે સમજ્યા. તફાવત પણ આપણે એના ઉપરથી જ લખવાનું છે. માહિતી સ્વયં સ્પષ્ટ હોય અથવા માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય છે. જો માહિતી સ્વયં સ્પષ્ટ છે તો સીધી વસ્તુ છે કે એના માટે કોઈ વિશિષ્ટ પ્રકારની આવડત જ્ઞાનની જરૂર હોતી નથી. અને જો માહિતી ધારો કે સ્વયં સ્પષ્ટ નથી તો એને સમજવા માટે ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. તો આપણે ઇન શોર્ટ આકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય, આકૃતિ ક્યારે દોરવી, આલેખ ક્યારે દોરવો, એની સમજ તો આપણે મેળવી. હવે ત્યાર પછી આપણે એના ઉદાહરણ પણ લીધા. સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, અને ત્યારબાદ આપણે એક પ્રશ્ન પણ ભણ્યા. કયો પ્રશ્ન ભણ્યા કે ભાઈ આકૃતિ અને આલેખ એનું મહત્વ શું, રાઈટ? આટલું આપણે, અને એમાં 6 મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ અર્થતંત્રના અંદર અઘરા પ્રશ્નો છે, સંકલ્પનાઓ છે, માંગના જેવા નિયમો છે. તમારે કોઈ સમયની તુલના, ક્ષેત્રની તુલના કરવી છે તો તમે સીધી રીતે આપણે એને આકૃતિના આલેખની મદદથી આપણે તુલના કરી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે એવો જ એક નવા પ્રશ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્નનું હેડિંગ તમે જોઈ શકો છો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન થિયરિકલ છે. જ્યારે તમે આકૃતિ અને આલેખ દોરશો ને, કોઈ પણ આલેખ, કોઈ પણ આકૃતિ, આ થિયરિકલ પ્રશ્ન ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે. એક એક સ્ટેપ એકચ્યુઅલી આ પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે જ્યારે આલેખ દોરો છો તમે આ બધા મુદ્દાનો ઉપયોગ કરો જ છો, પણ આપણે એને લખવાના છે. થિયરિકલ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. જો યાદ રાખજો, તમે જ્યારે આલેખ દોરો છો ત્યારે નાની વિગતો આકૃતિ કે આલેખના અંદર કઈ ધરી ઉપર શું દર્શાવવાનું છે, શું લખવાનું છે, સ્કેલમાં આપેલું રાખવું જોઈએ, આ દરેક બાબતો સચોટ યોગ્ય રીતે લખવી ખૂબ જરૂરી છે. નહીતર એવું બને કે તમે જે માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કર્યું છે, જો ખોટી માહિતી આવી જાય તો સામેવાળી વ્યક્તિ સમજવામાં થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી શકે છે, પોસિબિલિટી છે. એટલે આકૃતિ નીટ એન્ડ ક્લીન, સામેવાળી વ્યક્તિને સમજાય એવી સરળ, સ્પષ્ટ હોવી જોઈએ. ઓકે, તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો એવી જ એક સરળ આકૃતિ કઈ રીતે બનાવી એનું જ્ઞાન મેળવીએ. હેડિંગ આપણું છે કે ભાઈ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ક્લિયર? પહેલો મુદ્દો શું કહે છે કે ભાઈ આકૃતિ અને આલેખનો હેતુ શું છે? એનું વિશ્લેષણ અને સરખામણી કરવાનું હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. શાના માટે? એનો હેતુ શું છે કે સામેવાળી વ્યક્તિને આપણે આકૃતિ શાના માટે દોરીએ છીએ, આલેખ શાના માટે દોરીએ છીએ? તો માહિતીનું વિશ્લેષણ કરવા, બે માહિતીને સરખાવવા, એના તુલના કરવા, એમાંથી એનું અર્થઘટન કરવા, એના માટે આલેખ દોરી રહ્યા છીએ. તો એ આલેખ સચોટ હોય એ ખૂબ જરૂરી છે. મુદ્દા નંબર 1, આકૃતિ અને આલેખના પ્રકાર. પહેલો મુદ્દો શું કહે છે? પ્રકાર. હવે તમને જ્યારે માહિતી આપેલી છે, બરાબર છે, સતત છે કે અસતત છે,
પણ પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં એ ઊભો થાય કે ભાઈ આમાં હું કયો આલેખ દોરું, આમાં હું કઈ આકૃતિ દોરું. તમને સ્પષ્ટ સૂચના આપેલી હોય, બરાબર છે, તો કોઈ સવાલ આવતો જ નથી. કીધું હોય કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ દોરો, તો આપણે એ જ દોરવાની જે કીધી હોય એ. પણ અમુક વખત કદાચ એવી વિગત તમને આપવામાં ન પણ આવે, અને એવું પણ બનતું હોય કે એક જ પ્રકારની માહિતી માટે તમે બે અલગ અલગ આકૃતિ કે આલેખ પણ દોરી શકતા હોય. તો તમારા માટે પહેલો પ્રશ્ન એ બને છે કે એ માહિતી ઉપરથી કયો આલેખ મારે દોરવો, કે જે તો એનો સાચો આન્સર તો એવો જ હોઈ શકે કે જે આલેખ સરળ હોય, સ્પષ્ટ હોય, સમજાવવામાં અને સમજવામાં બંનેમાં ખૂબ સરળ હોય, એવા જ આલેખની પસંદગી કરવી હિતાવહ છે. રાઈટ. હવે જો આપણે વાત કરીએ તો કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી એક સૌથી અગત્યની બાબત બને છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. દાખલા તરીકે મેં હમણાં તમને કીધું એમ કે કેટલીક માહિતી તમે વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા પણ દોરી શકો છો, અથવા વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ દોરી શકો છો. તો આ બેમાંથી કઈ આકૃતિ વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. મેં કીધું કે માહિતી તમને આપી છે, તમે એના ઉપરથી બે અલગ અલગ પ્રકારના આલેખ દોરી શકો છો. તો પહેલો જ મુદ્દો એ આવે છે કે તમારે શું કરવું પડે, પ્રકાર પસંદ કરવો પડે. એટલે પહેલું કામ આપણે માહિતીનો અભ્યાસ કરી એ વિચારવું પડશે આપણે કે હું કયો પ્રકારનું આલેખ પસંદ કરું કે જેના કારણે સામેવાળો વ્યક્તિ જે પક્ષકાર છે એ પક્ષકાર હું જે વિષય વસ્તુ સમજાવવા માંગુ છું એને ગમશે, એને આકર્ષક લાગશે, એને યોગ્ય લાગશે. તો પહેલો જ મુદ્દો આવે છે કે ભાઈ આકૃતિ અને આલેખનો શું નક્કી કરવો, પ્રકાર, અને પછી એનું શું કરવું, પ્રેઝન્ટેશન કરવાની વાત પછી આવે છે. પણ પહેલા પ્રકાર નક્કી કર્યો, પછી આપણે નક્કી કરશું કે ભાઈ આપણે નક્કી કર્યું કે મારે તો વિભાજિત સ્તંભાકૃતિ દોરવી છે, એ નક્કી થઈ ગયું. બસ પછી બીજા મુદ્દા આપણે પછી લઈએ છીએ. તો પહેલા આપણે શું નક્કી કર્યું વિદ્યાર્થી મિત્રો, એનો પ્રકાર નક્કી કર્યો. શું નક્કી કર્યો, પ્રકાર. વેરી ગુડ. ચલો ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પછી આવે છે સ્પષ્ટતા. સાની સ્પષ્ટતાની વાત છે જોઈએ કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનો અલગ રંગ, શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. અને આપણે નાની અનુસૂચિ ઉપર આલેખની ઉપર જ્યારે આપણે દોરીશું તમને બતાવીશ. સ્પષ્ટ એટલે તમે જે વસ્તુ રજૂ કરો છો તો એ વસ્તુ સામેવાળો સમજવો તો જોઈએ ને. હવે ધારો કે પાસેનો સ્તંભ આલેખ છે, બરાબર છે, તમે એક વર્ષ માટે બે સ્તંભ દોર્યા અને બંનેમાં તમે શેડ રંગ એક જ રાખ્યો તો સામેવાળાને શું ખબર પડશે ભાઈ, પહેલા સ્તંભમાં લાલ રંગ રાખ્યો, એને અડીને જે બીજો પાસેનો દોર્યો એમાં લાલ રંગ રાખ્યો, અથવા શેડ તમે બે એક જ પસંદ કર્યા, તો એ કન્ફ્યુઝન ઊભું થશે. સામેવાળી વ્યક્તિ એનું સાચું અર્થઘટન ક્યારેય કરી ના શકે. તો સ્પષ્ટ કે ભાઈ ધારો કે તમે પાસેનો સ્તંભાકૃતિ દોરો છો, એમાં ગ્રામીણ છે અને શહેર છે, 1951 વર્ષ છે અને સાક્ષરતાની ટકાવારીનો આલેખ છે. તો ભાઈ એક જ વર્ષ 1951 ના અંદર શહેરી માટે ધારો કે તમે નક્કી કર્યો લાલ રંગ અને ગ્રામ્ય માટે નક્કી કર્યો લીલો રંગ. તો લાલ અને લીલો જે શેડ છે, જે રંગ છે, એ બંનેને શું પાડે છે, અલગ પાડે છે. તો એ આપણે સ્પષ્ટ જ્યારે આકૃતિ દોરીશું એના અંદર આપણે એ વસ્તુને શું કરવું પડે, સ્પષ્ટતા કરવી પડે, જેથી કરી સામેવાળી વ્યક્તિ ખૂબ જ સરળતાથી સમજી શકે છે. છે ને સરળ વિદ્યાર્થી મિત્રો? ઓકે. ત્યારબાદ વાત કરીએ ચોક્કસ સ્કેલ માપ. પરફેક્ટ. કારણ કે હંમેશા તમે જો આલેખ દોરો છો, આકૃતિ દોરો છો, તો આલેખનું સ્કેલ માપ એ ખૂબ જ મોટી અસર કરશે. પહેલો મુદ્દો
કે જો ચોક્કસ સ્કેલ માપ તમે યોગ્ય સ્કેલ માપ લેતા નથી અને જો આકૃતિની શરૂઆત કરી દીધી તો કદાચ એવું બનશે કે તમને જે માહિતી આપી છે એ માહિતીને દર્શાવવા માટે તમારો આલેખ નાનો પડશે અથવા મોટો પડી જાય, એવું બની શકે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ 1951 થી માંડી અને 2001 સુધીની આપણે આકૃતિ દોરવાની છે, બરાબર છે, આલેખ દોરવાનું છે. ઓકે, હવે એમાં ધારો કે આપણે વિચારીએ કે સાક્ષરતાનો આલેખ દોરવો છે, તો દરેક વર્ષના આંકડા અલગ અલગ વર્ષ આપ્યા છે. ધારો કે 10 વર્ષ આપ્યા છે, ચલો વિચારીએ 10 વર્ષ આપ્યા છે. આ 10 વર્ષનો આપણે 10 વર્ષની અલગ અલગ આંકડાકીય માહિતી આપી છે. એમાં ધારો કે 97% પણ આપ્યું છે, બરાબર, 30% પણ આપ્યા છે, 40% બી આપ્યા છે, 50% પણ આપ્યા છે. તો તમે જ્યારે એ સ્કેલ માપ નક્કી કરશો કે મારે પહેલું જે સ્કેલ માપ કેટલું લેવું, કોઈ ધારો કે 0 શરૂ કરે સીધું પહેલામાં 100 લખી નાખે પહેલા ખાનામાં જ, બરાબર છે, તો એનો આલેખ એ પહેલા ખાનામાં જ બધો આલેખ આવી જાય. ખબર પડે શું કહેવા માંગુ છું? એકચ્યુઅલી આપણે જ્યારે આ જ વસ્તુ હું તમને દોરાઈશ અહીંયા, ત્યારે તમને વધારે એ ક્લિયર બનશે કે સ્કેલ માપ કેવી રીતે લેવું. હકીકતમાં જો સ્કેલ માપ તમારે જો યોગ્ય લેવું હોય તો પહેલા શું કરવું પડે કે સૌથી ઓછામાં ઓછી વેલ્યુ કેટલી છે અને સૌથી મેક્સિમમ વેલ્યુ કેટલી છે એ નક્કી કરી દેવી પડે. કે ભાઈ આપણને ખબર પડી કે ભાઈ ઓછામાં ઓછા આપણે 30 બતાવવાના છે અને મેક્સિમમ આપણે કેટલા બતાવવાના છે, ધારો કે 97% બતાવવાના છે. તો આપણો આલેખ 30 અને 97 એની વચ્ચે આવવાનો છે. એ આપણું મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આપણું સ્કેલ માપ એવું હોવું જોઈએ કે જેથી કરી આલેખ અતિશય મોટો કે અતિશય નાનો પણ ના આવે, કોઈ ગૂંચવણ ઉભો થાય નહીં, એવો આલેખ આપણે બનાવવાનો છે. તો એના માટે શું નક્કી કરવું પડે? ચોક્કસ સ્કેલ માપ. ઓકે, વેરી ગુડ. ત્યાર પછી આવે છે આકૃતિ કે આલેખની બંને ધરની પરની જે વિગતો છે એ સ્પષ્ટ દર્શાવવાની. આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી એટલે x અને y. x ઉપર અને y ઉપર તમે અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં આલેખ દોરતા આવડતું હોય છે એટલે આલેખ દોરવાનું ચાલુ કરી દે છે, પણ આડી ધરી OX ઉપર કશું લખતા નથી કે ભાઈ વર્ષ છે, સમય છે, સ્થળ છે, કશું લખતા નથી. અને OY ઉપર પણ સૌથી મહત્વનું કે OY ઉપર ધારો કે તમને આલેખ જે રહ્યો કે વર્ષ આપ્યા છે અને બીજું આપ્યું છે ધારો કે સાક્ષરતા. હવે નીચે OX ઉપર તમે OX લખો છો, બરાબર, પણ તમે ત્યાં વર્ષ લખતા નથી અને OY ઉપર સાક્ષરતાનો દર લખતા નથી. મને એમ કહો કે તમે આખો આલેખ દોરી નાખો તો સામેવાળો શું અર્થઘટન કરશે? એને ખબર જ નહીં પડે કે બે આ શું છે, આ તુલના કોની કરી છે, સાક્ષરતાની કરીએ, ગરીબીની કરીએ કે મેચનો સ્કોર છે કે શું છે. કહેવાનો અર્થ એ છે કે તમે જે બે ધરી છે ને એ ધરી ઉપર આપણે જે માહિતી જે છે એ માહિતીની સ્પષ્ટ, સચોટ, યોગ્ય રજૂઆત કરવાની જ છે. ત્યાર પછી જ આપણે આકૃતિ કે આલેખ દોરીશું. ઉતાવળમાં એવું થઈ જશે કે આ જ મેન વસ્તુ છે અને એ જ લખવાની રહી ગઈ. હવે સામેવાળા વ્યક્તિને કે આ આલેખ શાનો દોર્યો છે ભાઈ એ જ ખબર ના પડે. ઓકે, એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી એ ક્યાંથી મેળવવામાં આવી છે, એનો સ્ત્રોત કયો, રિસોર્સિસ કયા, તમે જો દર્શાવો તો શું થાય ખબર? એની વિશ્વસનીયતા વધી જાય. ધારો કે આપણે એમ કહીએ કે વસ્તીનો આલેખ છે, બરાબર છે, તો વસ્તીના આલેખમાં જે આંકડા આપેલા હોય છે એ કે આડેધડ નથી હોતા. એની ઉપર એ લોકો આલેખમાં લખતા હોય છે ફ્રોમ તો CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, જે કેન્દ્રીય આંકડાશાસ્ત્રી આપણી સંસ્થા છે, અમે એમાંથી આ માહિતી લીધી છે. એનો મતલબ કે તમે જે માહિતી ઉપરથી આલેખ દોર્યો છે એ કેવો છે? વિશ્વસનીય છે. એના આંકડા સાચા જ છે, કાલ્પનિક છે નહીં. અને જો એ કાલ્પનિક ના હોય, સાચા આંકડા હોય અને જો કોઈ વ્યક્તિને એનું રિસર્ચ કરવું હોય તો એવા પ્રાપ્તિ સ્થાનમાંથી જો આપણે માહિતી લીધી હોય
તો એ વ્યક્તિ એનું રિસર્ચ પણ એમાં કરી શકે છે. એટલે જો તમારી પાસે એવો સ્ત્રોત હોય તો એ વધુ ઈચ્છનીય છે. મુદ્દા નંબર 6 ની વાત કરીએ. આંકડાકીય માહિતી ગણવાની રીત. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુદ્દો આગળ ચર્ચા કરી છે કે માહિતી સ્વયં સ્પષ્ટ હોય, સ્વયં સ્પષ્ટ ન હોય. અહીંયા એવું કહે છે કે માહિતી ધારો કે સ્વયં સ્પષ્ટ નથી. ઓકે, તો આંકડાશાસ્ત્ર આપણી પાસે શાના માટે છે? સ્ટેટિસ્ટિક. ક્યારે કામ આવશે? તો એ આંકડાશાસ્ત્રની મદદથી આપણે એને શું બનાવવાનું છે? સ્પષ્ટ બનાવવાનું છે. કઈ રીતના? તો એના સૂત્ર છે, એના સ્લોગન છે, એનો ફોર્મ્યુલા છે, અને એ ફોર્મ્યુલા આપણે નિદર્શન કરવું પડે. જ્યારે આપણે વૃત્તાંશ આકૃતિ દોરીશું ત્યારે આ આપણને કામ આવશે. કારણ કે આપણે જે ખૂણા શોધીશું તો કેવી રીતે શોધ્યા એનું સૂત્ર આપણને દર્શાવવું પડશે કે ટકાવારી ઉપરથી આપણે ખૂણા શોધીશું. તો એના માટે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા તમે જ્યારે 360 વડે એને ગુણો છો, કારણ કે વર્તુળનું જે કુલ માપ છે 360 છે, પર્સન્ટેજ તમને 100 માં આપ્યા છે અને આપણે એને કન્વર્ટ કરી રહ્યા છીએ ખૂણામાં. તો સામેવાળી વ્યક્તિને ખબર તો પડવી પડે કે આ ફિગર ક્યાંથી લાવ્યો ભૈયા. તમને માહિતી અલગ આપી હતી, આના ખૂણા દર્શાયા છે, તો એ ખૂણો કેવી રીતે દર્શાયો એનો ચોક્કસ ફોર્મ્યુલા હોય, અને એ ફોર્મ્યુલા આપણે જ્યારે આકૃતિ કે આલેખ દોરીએ છીએ તો એની બેક સાઈડ આપણે એ ફોર્મ્યુલા ઉપરથી ફિગર કેવી રીતે લાયા એ આપણે ચોક્કસપણે દર્શાવવું પડે છે. ખબર પડી? આટલા મુદ્દા છે ભાઈ. હવે હું ફરી કહું છું કે આ મુદ્દા તમને એમ લાગે છે કે માત્ર થિયરિકલ છે, પણ થિયરિકલ પ્લસ પ્રેક્ટિકલ આપણે જ્યારે જેટલા આલેખ દોરીશું જેટલા એ બધામાં કામ આવશે. કારણ કે પહેલો જ મુદ્દો તમે જુઓ કે કોઈ બી આલેખ દોરશો એટલે પહેલા શું નક્કી કરશો? ચલો આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે આકૃતિ કે તમે જ્યારે આલેખ દોરો છો તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે? તો પહેલો જ મુદ્દો શું કહે છે? પ્રકાર. પહેલો મુદ્દો એ રાખવાનો પ્રકાર કે ભાઈ હું શું કરું એમ. માહિતી છે, મારે કયો આલેખ દોરવો? પહેલો મગજમાં એ પ્રશ્ન આવે એટલે આપણે અલગ અલગ ઓપ્શન વિચારીએ, આ દોરું, પછી વિચાર આવે કે ભાઈ આનાથી માહિતી વધારે સ્પષ્ટ બનશે. ઓકે, તો આપણે એ પ્રમાણે આકૃતિ પસંદ કરીશું અને આલેખ દોરીશું. બીજું આવા સ્પષ્ટતા, આપણે જે વાત કરી કે રંગ, શેડ, કલર, એની આપણે સ્પષ્ટતા કરવાની છે કે જેથી કરી એ વિષય વસ્તુ સરળ બને. સ્કેલ માપ, ચોક્કસ સ્કેલ માપ એટલા માટે લેવું જોઈએ કે આકૃતિ કે આલેખ વધારે પડતો મોટો અથવા વધારે પડતો નાનો ન બની જાય. બંને ધરી એક્સ અક્ષ અને વાય અક્ષ એના ઉપર જે વિગત દર્શાવવાની છે એ સચોટ દર્શાવી. તમે એ માહિતી ક્યાંથી લાવ્યા છો એની વિશ્વાસનીયતા શું? જો તમારી પાસે એના રિસોર્સિસ છે તો એ બતાવો કે જેના કારણે એ આલેખની વિશ્વાસનીયતા વધી જાય. અને કોઈ એવા સિદ્ધાંતો હોય, આંકડાશાસ્ત્રની પદ્ધતિનો તમે ઉપયોગ કર્યો હોય માહિતી મેળવવા માટે, તો એ પણ આપણે દર્શાવવા પડે છે. તો આકૃતિ કે આલેખ દોરતી વખતે આટલા મુદ્દા આપણા ધ્યાન પર હોવા જોઈએ. રાઈટ? આ એક પ્રશ્ન આજે આપણે લેશું. બીજું તમને હું ખાલી એટલું કહી દઉં આજે કે હવે આપણે જે પ્રશ્નો ભણવાના છીએ, હવે આપણે આલેખની શરૂઆત થશે, આકૃતિની શરૂઆત થશે. આકૃતિના પ્રકારો જો તમને ઘણા બધા આપ્યા છે, જેમ કે ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ જે છે, અથવા એને વિકર્ણ આકૃતિ પણ કહે છે, સમય આધારિત સામયિક શ્રેણી આપણે જેને કહેશું, કે અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળ, સર્કલ ડાયાગ્રામ, બાર ડાયાગ્રામ એટલે કે સ્તંભ આકૃતિ, પાઈ આપણે જે વાત કરી ને માપ શોધવાનું આવશે કે વૃત્તાંશ આકૃતિ. પણ આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ આ ત્રણ જ આપણે ખાસ મહત્વના છે આપણે અહીંયા અભ્યાસક્રમ માટે. સમય આધારિત, સ્તંભ આકૃતિ, પાછા અલગ અલગ પ્રકારો આવશે. સમય આધારિત પહેલો મુદ્દો,
બીજો આવશે આપણો સ્તંભ આકૃતિ અને ત્રીજો આવશે વૃત્તાંશ. આવા મુખ્ય 3 ભાગ છે. કયા કયા? સમય, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ 3નો અભ્યાસ આપણે કરવાનો છે. તો સમય આધારિત શું છે, સ્તંભ આકૃતિ ક્યારે દોરવી, વૃત્તાંશ આકૃતિ ક્યારે દોરવી, અને આકૃતિ હવે જ્યારે આપણે દોરવાની છે, તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરથી આપણે જ્યારે હવે નેક્સ્ટ લેક્ચર શરૂ થાય એટલે આપણે એક આલેખ જોડી લઈને બેસશું. એમાં આપણે પહેલા સમય આધારિત શરૂઆત કરીશું. સ્તંભાકૃતિમાં સાદો સ્તંભ દોરીશું, પાસ પાસેનું દોરીશું, વિભાજિત દોરીશું, બરાબર છે, અને છેલ્લે વૃત્તાંશ આકૃતિ પણ આપણે જોઈશું. તો આટલા મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસમાં લેવાના છે કે જેના કારણે આકૃતિ પણ આપણે ઘેર બેઠા દોરવાની છે દરેકે, બરાબર છે. અહીંયા હું જે આકૃતિ દોરાવું, જે પ્રમાણે તમને મેથડથી કરાવું એ પ્રમાણે તમારે સરળતાથી એકવાર એની પ્રેક્ટિસ કરવાની છે. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રશ્નો થયા. પહેલો પ્રશ્ન આપણે એ ભણ્યો ગયા લેક્ચરમાં કે ભાઈ આકૃતિ અને આલેખ એટલે શું, એ બંને વચ્ચે શું તફાવત છે. ત્યાર પછી અર્થશાસ્ત્રના અંદર આકૃતિ અને આલેખનું શું મહત્વ છે, બરાબર. ત્યાર પછી આપણે જે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આકૃતિ અને આલેખ દોરવાનો છે, તો એ આલેખ કે આકૃતિ દોરતી વખતે આપણે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ, બરાબર ને. આપણે જ્યારે આકૃતિ દોરવાની છે તો એક સિસ્ટમ છે જે આપણે પ્રશ્ન આખો જોઈએ એના ઉપર, અને એ સિસ્ટમથી તમે જશો તો તમારો આલેખ કે આકૃતિ સચોટ આવશે અને એકદમ આકર્ષક બનશે. બીજું, આ તો વાત કરી એક અભ્યાસક્રમ લક્ષી, પણ જ્યારે આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જ્યારે કોઈ એવા ફિલ્ડમાં જશો, બરાબર, MBA છે, પ્રેઝન્ટેશન છે, ત્યારે ખાસ કામ આવશે.
હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત આપણે અર્થશાસ્ત્રની ચર્ચા કરીએ. આપણે અગાઉના લેક્ચરમાં અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1માં આકૃતિ આલેખ એટલે શું, આકૃતિ અને આલેખના આપણે તફાવતની બી વાત કરી. આકૃતિ કે આલેખ સૌથી મહત્વનો પ્રશ્ન દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા કે બાબતો અને એનું મહત્વ, આપણે આટલા મુદ્દા ચર્ચા કરી ગયા છીએ. મેં તમને એ વખતે પણ કીધું વિદ્યાર્થી મિત્રો કે હવે પછીના લેક્ચરમાં આપણે આલેખ દોરવાની શરૂઆત કરીશું. આકૃતિના આલેખના પ્રકારો આપણને જોઈએ તો આકૃતિમાં ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓની વિકીર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત, વર્તુળ, સ્તંભ અને વૃત્તાંત, આટલી આકૃતિઓ આપણે જોવાની છે. એમાંથી આપણા અભ્યાસક્રમના રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંત આકૃતિ આટલા મુદ્દા આપણે જનરલી જોવાના છે. આમાંથી આલેખ કંઈક 5 માર્ક્સનો પૂછાય છે, મેં તમને એ પણ વાત કરી હતી. તો આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આકૃતિની. એમાં પહેલો મુદ્દો છે આપણો રેખાકૃતિ, જેને સમય આધારિત આકૃતિ પણ કહેવામાં આવે છે. તો આપણે આકૃતિની શરૂઆત કરીએ. સમય આધારિત રેખાકૃતિ. સામાન્ય રીતે રેખાકૃતિ બે ચલ વચ્ચેના એક્સ અને વાય, એક્સ અક્ષ અને વાય અક્ષનો શું સંબંધ છે એની રેખા અને એનો ઢાળ દર્શાવે છે. એક ચલના કારણે બીજા ચલમાં શું પરિવર્તન આવે છે એ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પૂર્વટા રેખા. આપણને ખબર છે કે ભાઈ 11મા ધોરણમાં આપણે માંગ રેખા દોરી છે. એક ચલ ઉપર કિંમત અને બીજી ચલ ઉપર આપણે માંગ લેતા હતા, રાઈટ? કે ભાઈ કિંમતના ફેરફારના કારણે માંગમાં શું ફેરફાર દર્શાવે છે, એટલે એક ચલના કારણે બીજા ચલમાં કેટલો પરિવર્તન થાય છે એ દર્શાવવા માટે આપણે જે આકૃતિ દોરી હતી એને રેખાકૃતિ કહેવામાં આવે છે. સેમ વસ્તુ આપણે પુરવઠામાં પણ કરી હતી. આપણે ખર્ચની પણ અલગ અલગ રેખાકૃતિ દોરી ગયા છીએ. એટલે તમારા માટે આ કંઈ નવો મુદ્દો છે નહીં. પહેલી વાત એ બહુ સિમ્પલ આકૃતિ છે. બીજું, કોઈ પણ આકૃતિ કે આલેખ જ્યારે તમે દોરો છો એમાં પહેલો મુદ્દો આપણે યાદ થયો તમને તો એવો હતો કે ભાઈ આકૃતિ કે આલેખનો પ્રકાર નક્કી કરવો. તો આપણે પ્રકાર નક્કી કર્યો કે ભાઈ આપણે કઈ આકૃતિ દોરવી છે? રેખાકૃતિ. શું દોરવું છે આપણે? રેખાકૃતિ. તો એ રેખાકૃતિને દોરવા જઈ રહ્યા છીએ આપણે, તો શું કરવાનું છે? આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ કે જે સ્વતંત્ર છે એને આપણે આડી ધરી એક્સ ઉપર, અને પરતંત્ર કે જે એના ઉપર ડિપેન્ડ છે એ વાય ધરી ઉપર દર્શાવીશું, રાઈટ? તો સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી, સમયના સંદર્ભમાં એટલે અલગ અલગ સમયગાળો તમને આપ્યો હશે, એમાં જે પરિવર્તન સમયના આધારે આવે છે તો એના કારણે પછી જે તે બાબત, જે તે ચલ આપણે અહીંયા વસ્તી આપ્યું છે, બરાબર? વસ્તી વૃદ્ધિનો દર આપ્યો છે, તો એમાં શું પરિવર્તન આવે, એના જે વલણો શું ફેરફાર થયો એ દર્શાવતી આકૃતિ આપણે દોરવાની છે. એમાં વસ્તી હોઈ શકે, ફુગાવો બી લઈ શકાય, સાક્ષરતાનો પણ દર લઈ શકાય. તો આ પ્રકારની આકૃતિને રેખાકૃતિ કહે છે. હવે સાંભળજો, રેખાકૃતિ તમને પર્ટિક્યુલર કીધું છે રેખાકૃતિ દોરો તો આપણે રેખાકૃતિ દોરવાની છે. હકીકતમાં જો આપણે યાદ કરો કે આ જ માહિતી માટે આપણે જો સાદો સ્તંભાલેખ દોરવો હોય તો પણ દોરી શકાય. દોરી શકાય કે ના દોરી શકાય? હા. પણ અહીંયા આપણે કીધું છે કે ભાઈ તમારે જે વલણ જાણવાના છે એ રેખાકૃતિના આધારે જાણવાના છે. તો આપણે શરૂઆત કરીએ છીએ કે રેખાકૃતિ. વિદ્યાર્થી પરીક્ષામાં તમને આ અનુસૂચિ આપવામાં આવશે, બરાબર છે? કે ભાઈ 1951 ભારતમાં વસ્તીની ટકાવારી, વસ્તી વૃદ્ધિની ટકાવારી, ઓકે. એમાં તમને આ અનુસૂચિ આપેલી હશે કે ભાઈ 1951 થી 61 એટલે 10 વર્ષનો સમયગાળો આપ્યો છે. કેટલા વર્ષનો આપ્યો છે? 10 વર્ષ. તો આ 10 વર્ષના સમયગાળામાં જે વસ્તી વૃદ્ધિ જે ટકામાં હતી એ તમને આપી છે 21.64%. ઓકે. ત્યાર પછી બીજું કોલમ તમને આપ્યું છે બીજા 10 વર્ષની માહિતી, 1961 થી 1971. એવી જ રીતે બીજા 10 વર્ષ 71 થી 81, 81 થી 91, 91 થી 2001 અને 2001 થી 2011. જેમ જેમ 10-10 વર્ષનો ડિફરન્સ તમને આપેલો છે વસ્તીમાં, તો વસ્તી વૃદ્ધિનો દર પણ તમને ફેરફાર આપ્યો છે. અને હોય જ કે ભાઈ
21.64. જ્યારે 61 થી 51 ના અંદર એ વસ્તી વૃદ્ધિનો દર ટકામાં કેટલો થયો? 24.80 થયો. પછી 24.66 થયો. અનુક્રમે તમે જો 21 થી 24.80 એ સમયગાળામાં વસ્તી વૃદ્ધિનો દર, વસ્તીની વાત નથી આ, સાંભળજો, વસ્તી તો વધી જ છે દેશમાં, વસ્તી જે વૃદ્ધિ છે કેટલા ટકાના દરે વધી એની વાત છે આ. તો 61 થી 51 માં આપણને જોવા મળે છે 24.80 સૌથી વધારે છે. ત્યાર પછી 24.66 થોડો ઘટ્યો, પછી ઘટ્યો. હવે કોઈ એવું ના વિચારતા કે આ વસ્તી ઘટી છે. પહેલી વાત આ, કારણ કે એનું હેડિંગ જ છે વસ્તી વૃદ્ધિનો દર. સમય જેમ જેમ આગળ જાય છે એટલે વસ્તી તો ડેફિનેટલી વધવાની જ છે, પણ એ વૃદ્ધિ દર જે હતો, એનો જે ગ્રોથ હતો, એ ગ્રોથમાં ફેરફાર આપણને આપેલો છે. એ થોડો ઘટી રહ્યો, સારી બાબત છે. શિક્ષણનો ફેલાવો થયો, જાગૃતિ થઈ, તો એના કારણે વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો. બરાબર છે. અને અહીંયા એક મુદ્દો તમને આ યાદ કરી દઉં, સ્ત્રોત આપ્યો છે. સ્ત્રોત એનો મતલબ એ થયો કે આ જે માહિતી ઉપરથી આપણે આલેખ દોરીશું, એ આલેખ એની વિશ્વસનીયતા બતાવે છે, કારણ કે આ ભારતની વસ્તી ગણતરીનો આંકડો આપણને છે, એટલે એનો મતલબ કે આ આંકડા સાચા છે. ક્લિયર? તો આ માહિતી તો ઓલરેડી તમને આપેલી જ હશે, તમારે આખી જાતે બનાવવાની નથી. પહેલી વાત એ. તો આપણે શું કરવાનું છે? આલેખ બનાવવાનો. શું બનાવવાનું છે? આકૃતિ બનાવવાની છે. હવે આ આકૃતિ તમે જુઓ તો પહેલા આપણે જે કરીએ છીએ, આડી ધરી OX, ઊભી ધરી OY. હવે મેં તમને કીધું હતું કે હંમેશા કે તમે જ્યારે આડી ધરી અને ઊભી ધરી લખો તો એના ઉપર તમારી વિગતની સ્પષ્ટતા હોવી જોઈએ, એવું આપણે ભણ્યા હતા થિયરીમાં. તો અહીંયા વિગતની સ્પષ્ટતા કરી દઈએ. આડી ધરી ઉપર સમય, સ્થળ, ક્ષેત્ર અને અન્ય પરિબળ જનરલી લેવામાં આવે છે. બરાબર છે. તો આપણે એ પ્રમાણે સમયગાળો લખશું અહીંયા આડી ધરી ઉપર. હવે સમયગાળાની વાત કરીએ તો 10-10 વર્ષનો ડિફરન્ટ આપેલો છે. ઉદ્ગમ બિંદુથી આપણે પહેલું જે વર્ષનો સમયગાળો લઈએ એ જ તમારે આ જે ડિફરન્ટ છે આ લાઇનિંગ વચ્ચેનો, ઉદ્ગમ બિંદુથી પહેલા 51-61 સુધીનો, ત્યાર પછી 51-61 થી 71, 61-71 સુધીનો. તો તમારે 61-71 થી 81, 81 થી 91, 91 થી 2001 ને, તો એ ડિફરન્ટ જે રહ્યો એ ડિફરન્ટ સરખો રાખવાનો, તો જ આકૃતિ પરફેક્ટ આવશે. કે પછી આ ડિફરન્ટ ઓછો રાખ્યો હોય, આ ડિફરન્ટ વધારે રાખ્યો હોય, એ ડિફરન્ટ, એટલે આ જે ડિફરન્ટ છે, આ તમે જોઈ શકો છો, આ એરો જે આપેલા છે આપણા, એ તમારે માપસરના પ્રમાણસર રાખવાની વાત છે. બરાબર છે. એટલે સ્કેલ માપ આપણું કેવું હોવું જોઈએ? યાદ કરો, સ્કેલ માપ પરફેક્ટ હોવું જોઈએ. સ્કેલ માપ આપણે અહીંયા લેશું. ઓકે. એટલે પહેલા વાત કરીએ આપણે આડી ધરી ઉપર શું લખ્યું? સમયગાળો લખ્યો. આ તો દરેકને આવડશે. હવે વાત કરીએ ઊભી ધરી OY ઉપર, જેને આપણે કયો ચલ કહીએ છીએ? બોલો. આપણે હમણાં આગળ વાત કરી કે સ્વતંત્ર ચલ બી આવે છે. બરાબર છે. અને બીજો આવે છે એના ઉપર ડિપેન્ડ, એટલે OY ની વાત કરી છે આપણે. બરાબર. તો આપણે અહીંયા શું કરશું? આડી ધરી OY ઉપર કે જે આના ઉપર ડિપેન્ડ છે, સમયગાળામાં પરિવર્તનના કારણે અહીંયા જે પરિવર્તન થાય છે એ આપણે અહીંયા દર્શાવવાનું છે. તો વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર આપ્યો છે, જે આપણને અહીંયા ઓલરેડી આપેલું છે. હવે પ્રશ્ન એ છે કે સ્કેલ માપ કેવું લેવું? આમાં તમારે બહુ ડિફરન્ટ નહીં આવે, કારણ કે આ તો બેઠું તમે છાપવાના છો. હવે આ જે માહિતી છે, બરાબર છે, તો આપણે જે સ્કેલ માપ લેવાનું છે, એ સ્કેલ માપ કેટલું લીધું? એ લોકોએ 5%, 10%, 15%, 20%, 25%, 30% લીધા છે. બરાબર. તો અહીંયા આપણે, મેં તમને કીધું હતું કે સૌથી ઓછામાં ઓછી વેલ્યુ પહેલા જોઈ લેવાની. તો ઓછામાં ઓછી વેલ્યુ આપણને જોવા મળે છે 17.64. કેટલી જોવા મળે છે? 17.64. ઓકે. અને મેક્સિમમ કેટલી જોવા મળી જોઈ લઈએ. મેક્સિમમ આપણને જોવા મળે છે 24.80. ઓકે. તો આપણો જે આલેખ બનવાનો એ ઓછામાં ઓછો 17 ને મેક્સિમમ આપણે 24.80 એટલે 25. આની વચ્ચે બનવાનો, 25 થી ઉપર જવાનું નહીં અને 17 થી નીચે જવાનું નહીં. તો હવે આપણે જે અહીંયા માપ દર્શાવવાનું છે એ બહુ વિચારી બતાવવું પડે. હવે કોઈ શું કરે કે પહેલા 1 લે, 1, 2, 3, 4, 5, 6, તો આલેખ પછી અતિશય મોટો બની જાય, એ પણ યોગ્ય નથી. હવે ધારો કે કોઈ એવું કરે, ડાયરેક્ટ સીધા અહીંયા 15 લઈ લે, પહેલામાં 15 લઈ લે, હવે બીજા 30 લેવા પડે, એટલે 15 ને 30, એટલે આપણો આલેખ આટલામાં જ પતી જાય. એ આજે દેખાય આટલામાં જ આપણો આલેખ પૂરો થાય. બરાબર. ઉપર જવાનો વારો આવે જ નહીં. તો આથી આલેખ અતિશય નાનો થઈ જાય. તો એ લોકોએ સપ્રમાણ આલેખ લેવો હોય તો આપણે ઓછામાં ઓછી અને મેક્સિમમ વેલ્યુ પહેલા નક્કી કરી દેવી પડે. તો આપણને ખબર પડી ગઈ કે આપણો આલેખ પત્રમાં કેવો દેખાશે. તો એના માટે સ્કેલ માપ ચોક્કસ લેવું પડે. તો આ લોકોએ સ્કેલ માપ સેન્ટીમીટર 5 લીધું છે, એટલે 5% આપેલા છે. 5, 10, 15, 20, 25 અને 30.
30 તમારે જરૂર નથી, પણ એ લોકો કહી દે છે ઓકે વાંધો નથી. તમે કદાચ 2 નો આલેખ લઈને ટ્રાય કરજો, કોઈ 4 નો 4 8 બરાબર એવું પણ ટ્રાય કરી શકે, પણ સરખું રાખવાનું. અહીંયા 5 તો 5 10 બરાબર, એ 5 ના સ્કેલમાં પછી લેવું પડે. પછી તમે ધારો કે અહીંયા 5 લો, અહીંયા 10 લો, પછી ડાયરેક્ટ 20 લઈ લો, એ પણ નહીં ચાલે. સ્કેલ માપ કેવું હોવું જોઈએ? પ્રમાણસર જ હોવું જોઈએ. તો આપણે એ પ્રમાણે સ્કેલ માપ લેશું. હવે કરવાનું છે શું? સ્તંભ નથી દોરવાના, માઇન્ડ વેલ, કારણ કે એનું નામ જ રેખાકૃતિ છે. શું છે? રેખાકૃતિ. જે બિંદુઓને જોડતો આલેખ. આનું બીજું નામ સમય આધારિત પણ કહેવાય છે એને, બરાબર. સામયિક શ્રેણિક આલેખ કીધું હોય તોય આ જ આલેખ આવે. સમય આધારિત, સામયિક શ્રેણિક આલેખ, રેખાકૃતિ આલેખ. યાદ રાખજો, ફરી બોલું છું, સમય આધારિત રેખાકૃતિ અથવા એવું કે સામયિક શ્રેણિક આલેખ દોરો તો આ દોરવાનો, બરાબર છે. બિંદુઓને જોડતો આલેખ છે આ. તો આ યાદ રાખજો. પછી આમાં સ્તંભાલેખ દોરીને ના આવતા. ચોખ્ખું તમને લખ્યું હશે કે રેખાકૃતિ દોરો, તો પછી રેખાકૃતિ એટલે એ વખતે એવું યાદ ના આવે કે રેખાકૃતિ તો ખબર નહીં. આપણને પરીક્ષામાં એમ થાય કે આલેખ દોરવાનો, એટલે આપણે આવડે જ છે, સ્તંભાલેખ દોરી નાખો ચાલે, એવું નથી. ચોખ્ખી સૂચના આપેલી છે રેખાકૃતિ, તો પછી આ જ આલેખ આવશે, એ મગજમાં ફિટ કરી દેજો. તો હવે આપણે જોઈએ કે 1951-61 ના વર્ષમાં તમે જુઓ તો તમને જે સ્કેલ માપ આપણે લીધું છે અહીંયા 20, હવે આપણે કેટલા બતાવવાના છે? 21.64. તો સીધી વસ્તુ છે, આપણે જે આલેખ, તમે આંકડા શાસ્ત્રમાં ગઈ સાલ આ ભણેલા જ છો ભાઈ, એટલું બધું સમજ આપવાની પણ તમને જરૂર નથી, પણ તો આપણે આલેખ જોઈ રહ્યા છીએ. એક ખાલી યાદ રાખજો, સ્તંભ નથી દોરવાનો, રેખાકૃતિ છે એટલા માટે બસ. આ સેન્ટર રાખવાનું તમારું. અહીંયા તમે જે હાઇલાઇટ કર્યું છે એ લાઈન, એ લાઈનથી સીધે સીધા અહીંયા, એટલે આ પહેલું માપ તમારું છે 21.64. આ 20 ની ઉપર એનું માપ આવશે, બરાબર છે. તમને અહીંયા આંક આપેલ જ હશે, એ પ્રમાણે તમે કાઉન્ટ કરશો એટલે 21.64 અહીંયા આવશે. ક્લિયર? ત્યાં એક બિંદુ કરવાનું, એટલે બિંદુ ઉપર રાઉન્ડ કરી દેવાનું. ઓકે. બીજું કોઈ એવી ભૂલ કરશે, અહીંથી શરૂઆત કરશે, અહીંથી શરૂઆત કરશે, અહીંથી ના થાય, કારણ કે અહીંથી તમે વેલ્યુ બતાવો તો 0 વર્ષની વેલ્યુ થઈ જાય. આપણે વેલ્યુ બતાવવાની છે કઈ? 1951 થી. 1951 અહીંયા છે, બરાબર. તો પછી એની પહેલી વેલ્યુ પણ અહીંથી જ શરૂ થાય. અહીંથી ક્યારે શરૂ ના થાય. ઓકે. એટલે પહેલા 21.64 1951 ત્યાર પછી 1961-71. તો આ 1961-71 એમાં કેટલા આવે છે? 24.80. તો એની ઉપર 25 થી નીચે આવશે 24.80. ત્યાર પછી તમે 71-81 ના અંદર 24.66 બતાવ્યા છે. 81-91 માં 23.87 બતાવ્યા છે. 91-2001 માં 21.54 અને 1-11 માં 17.64. તો આ જે બધા બિંદુઓ તમે જોઈન્ટ કર્યા, આ યાદ રાખજો, આની સામે જ એક્ઝેક્ટ આવવા જોઈએ. અને એ બધા બિંદુઓને તમારે શું કરવાનું છે? જોડી દેવાનું છે. અને એ હાથથી જોડી દેવાનું છે. હાથથી જોડી દો એટલે તમને જે આલેખ મળી ગયો છે એની ઉપર તમે આ રીતે ફિગર પણ લખી શકો છો, જે લોકોએ લખી છે. જો 21.64, 24.80, 24.66. તો સામે નીચે વર્ષ છે, એની ઉપર એની ફિગર બતાવે છે. એટલે એ વસ્તી વૃદ્ધિનો દર જે તે વર્ષમાં કેટલો છે આપણને દર્શાવી દે છે. તો સામેવાળો વ્યક્તિ જ્યારે આ માહિતી ઉપરથી અર્થઘટન કરશે એટલે એને ખ્યાલ આવશે કે ભાઈ 1961-71 માં સૌથી વધારે વસ્તી વૃદ્ધિનો દર જોવા મળે છે, 24.80 છે. અને 2001 અને 11 માં જે વસ્તી વૃદ્ધિનો દર છે એ સૌથી ઓછો, એટલે કે 17.64 આપણને જોવા મળે છે. તો આના ઉપર તમારે તારણ કાઢવું હોય, વિશ્લેષણ લખવાનું આવશે પાછું, તો 4 થી 5 લાઈન તમારે વિશ્લેષણ લખવું પડશે. તો એમાં શું કરશો તમે? તો પહેલા તો કે ભાઈ આકૃતિમાં આડી ધરી OX ઉપર સમયગાળો અને ઊભી ધરી OY ઉપર વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર દર્શાવેલો છે, બરાબર છે. બીજું કે બીજું એક વસ્તુ યાદ રાખજો કે આ જે તુલના છે, વિશ્લેષણ છે, દરેક પોતાની રીતે લખી શકે છે, વાંધો નથી, પણ સાચું લખવાનું છે, કારણ કે દરેકનું વિશ્લેષણ અલગ અલગ જ હશે. હવે ધારો કે હું તુલના કરું છું 1951 ની 2001 અને 11 સાથે, તો કોઈ તુલના કરશે 51 61 ની 61-71 જોડે તુલના કરશે, તો આ બે ની તુલના આવશે, આ બેનો ડિફરન્ટ આવશે. તો તમે કોઈ પણ લઈ શકો છો, એનો કોઈ વાંધો નથી. પણ એક વસ્તુ રાખવાનું કે મેક્સિમમ અને જે લો હોય એ ખાસ લઈ લેવાનું, કે ભાઈ ઉપરની આકૃતિમાં જોતા 24.80 એટલે કે 1961-71 માં સૌથી વધારે વસ્તીનો વૃદ્ધિ દર આપણને જોવા મળે છે. ત્યારબાદ સરેરાશ આપણે એવું કહી શકીએ કે ભાઈ શિક્ષણ અને સમજણમાં વધારો થતા દર 10 વર્ષે જે વસ્તી ગણી થાય છે એમાં વૃદ્ધિ દર ઓછો જોવા મળી ગયો છે, જે સારી બાબત છે. અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, કારણ કે તમે જો 11 ના અંદર એ પ્રમાણ 17.64%
થયું છે, તો વસ્તીની જે આડઅસર છે એનાથી લોકો પરિચિત થયા છે, જે ખૂબ યોગ્ય ગણી શકાય. તો આ અને બીજું તમારે ડિફરન્ટ કાઢવો આવે એનો 4% ફેરફાર થયો તો એ બી તમે લખી શકો છો. હવે 3-4 મુદ્દા તમારે વિશેષણમાં લખવાના થશે. ઓકે, તો આકૃતિ નીટ એન્ડ ક્લીન દરેકની હોવી જોઈએ. દરેકે આ પ્રકારે પ્રેક્ટિસ કરવાની છે અને આલેખ દોરવાનો છે. રાઈટ, કમ્પલસરી. અને આલેખ પત્રમાં જ દોરવાનું છે. અત્યારે કદાચ આલેખ પત્ર ન હોય તમારી પાસે, બરાબર છે, તો તમારા બુકમાં દોરશો, કોઈ વાંધો આવવાનો નથી, કોઈ ટેન્શન નથી. બરાબર. પ્રેક્ટિસ માટે તમે ઘરે આલેખ પત્ર ના હોય તો તમારી પાસે જે બુક છે એ બુકમાં દોરશો તો પણ ચાલશે. પણ ટૂંકમાં ઇન શોર્ટ કહેવાનો અર્થ એ છે કે તમે દોરજો તો તમારું એ વિષય વસ્તુ ક્લિયર થશે, પાકું થઈ જશે. ક્લિયર? ઓકે. ત્યાર પછી આપણે આવીએ વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ ઉપર. હવે સ્તંભ આકૃતિ એ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ. હવે સાક્ષરતામાં સ્ત્રીઓનું પ્રમાણ અને પુરુષોનું પ્રમાણ એક જ સમયે કે 1951 વર્ષ, તો 1951માં સાક્ષરતા આટલા ટકા હતી, પણ એ સાક્ષરતા પુરુષોમાં કેટલી હતી, સ્ત્રીઓમાં કેટલી હતી. એટલે આપણે શું કરવું પડે, આડો અને ઊભો સ્તંભ દોરવો પડે. અને 2 સ્તંભ દોરીએ તો એમાં 1951 માટે આપણે ધારો કે સ્તંભ દોરીએ તો એમાં સ્ત્રીઓ આવી જાય, પુરુષો આવી જાય, ગરીબ આવી જાય. એટલે ટૂંકમાં તમારે જે દોરવું હોય, ગરીબીનો દોરવો હોય, ગામનો વિસ્તાર, શહેરી વિસ્તાર, તો આમાં દોરી શકીએ છીએ. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. 1951 માટે તમે સ્તંભ દોર્યો, પછી 1961 માટે અલગ સ્તંભ દોરવાનો, તમારે 71 માટે અલગ દોરવાનો છે. એટલે વચ્ચે ડિફરન્ટ યોગ્ય રાખવો પડે તો દરેક વર્ષની સ્પષ્ટતા થઈ જાય. બીજું, સ્તંભની ઊંચાઈ બરાબર છે, એ વિભાગ કે સમય માટેનું ચલ મૂલ્ય, કે જેટલી ઊંચાઈ હોય, એટલે આપણે હમણાં આગળ વાત કરી હતી, તમે કોઈ બી સ્તંભ દોરશો એની જે પર્સન્ટેજ તમને મળશે, એની જે ઊંચાઈ છે એ વધારે બતાવે છે. ઊંચાઈનો મતલબ એ કે તમે સાક્ષરતાનો દર ધારો કે દોર્યો છે કે 80%, તો એની હાઈટ છે એ બતાવશે આપમેળે કે ભાઈ આ વર્ષના અંદર આ સમયગાળામાં સાક્ષરતા સવિશેષ છે. અને તમે જ્યારે આકૃતિ, સાદી સ્તંભાકૃતિ કે કોઈ પણ સ્તંભાકૃતિ દોરો તો તમારે અમુક મુદ્દા આપણે જે થિયરિકલ ભણી ગયા છીએ એ તો ધ્યાન રાખવાના જ છે. દરેક સ્તંભની વાત કરીએ તો એની જે પહોળાઈ છે એ દરેકે દરેક સ્તંભમાં સરખી હોવી જોઈએ. બરાબર છે. આપણે ટૂંકમાં ઇન શોર્ટ 3 પ્રકારના સ્તંભની તુલના કરવાની છે. સાદો સ્તંભ, પાસપાસીનો સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદી સ્તંભાકૃતિની વાત કરીશું, પાસપાસીની પછી અને વિભાજિત પછી. તો વાત કરીએ સાદી સ્તંભ આકૃતિ. પહેલા ફરી એકવાર તમને કહી દઉં કે આ આલેખ રેખાકૃતિ હતો. આ રેખાકૃતિમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. હવે રેખાકૃતિ આકૃતિ પછી આપણે જે વાત કરીએ, બરાબર, તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આજે કોઈ બી આલેખ તમે જ્યારે દોરો છો, સ્પષ્ટતા તમને આપેલી જ છે તો કોઈ ટેન્શન આવતું નથી, પણ નથી આપેલું ત્યારે આપણે વિચારવું પડે છે. અને બીજું, કઈ હેડિંગ નથી આપ્યું, કઈ આકૃતિ દોરી, કશું નથી આપ્યું, તો આપણે યાદ કરો, આપણી આગવી બુદ્ધિ તર્ક વિશ્લેષણથી નક્કી કરવાનું છે કે આમાં કયો આલેખ મારે દોરવો જોઈએ. ક્લિયર? તો આપણે હવે આવીએ સાદી સ્તંભાકૃતિ ઉપર. સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર, જેમ કે આપણે સમયગાળો આપ્યો હોય, કોઈ પ્રદેશ આપ્યો હોય વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂઆત કરવાની છે. ઓકે. હવે આપણે એક આકૃતિ જોઈએ છીએ. હવે તમને હેડિંગ અનુસૂચિ આપીએ છીએ કે ભાઈ કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ આપણને આપ્યું છે. બસ આટલી જ માહિતી આપી છે. ઓકે. અને આપણે આના આધારે કયો આલેખ બનાવવાનો છે? આપણે આના આધારે આલેખ બનાવવાનો છે સાદો સ્તંભ આલેખ. સાદો જ બનશે આમાં ડેફિનેટલી, કારણ કે બીજી માહિતી હોય તો તમે પાસનો બનાવો ને. એટલે એ તો અહીંયા ચર્ચા કરવાની નથી અત્યારે આપણે. પણ આપણે પહેલા વાત કરીએ સાદો સ્તંભ આલેખ. 2 જ માહિતી આપી છે, મહિનાઓ આપ્યા છે, 2 મહિના, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. અહીંયા કાલ્પનિક છે હો ભાઈ. સ્ત્રોત આપ્યો છે પણ કેવો છે? કાલ્પનિક. એટલે કોઈ સત્યતા અહીંયા છે નહીં. એ ખાલી ઉદાહરણ માટે છે, એક્ઝામ્પલ માટે.
ઓકે, બીજું વેચાણ એકમો તમને આપે છે કે ભાઈ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો રહ્યો એમાં એ લોકોના કેટલા એકમ વેચાયા? 35 એકમો વેચાયા. જ્યારે માર્ચ અને એપ્રિલમાં કેટલા એકમ વેચાયા? તો 60 એકમ વેચાયા. મે અને જૂનમાં 65, જુલાઈ ઓગસ્ટમાં 40 એકમો વેચાયા, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 એકમો વેચાયા, નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમો. તો આ જે વિગત છે, જે માહિતી છે, એને આપણે શું કરીશું હવે? ચિત્ર દ્વારા, આકૃતિ દ્વારા, આલેખ દ્વારા રજૂઆત કરીશું કે જેના કારણે જે વ્યક્તિ એનું વિશ્લેષણ કરે એને સચોટ ખ્યાલ આવી જાય. તો આપણે હવે એના ઉપર શું બનાવવા જઈ રહ્યા છીએ? આલેખ. બરાબર છે? તો આપણી આકૃતિ શું કહે છે? તો પહેલા પહેલો આપણો નિયમ શું છે? આડી ધરી ઓ એક્સ ઉપર સમય, સ્થળ, ક્ષેત્ર કે અન્ય પરિબળ એ આપણે લખી દેવાના છે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આડી ધરી ઓ એક્સ ઉપર શું લખ્યું? આડી ધરી ઓ એક્સ ઉપર આપણે શું લખ્યું? તો જે આપ્યું છે એ લખવાનું છે આપણે તો. બરાબર છે? તો આપણે લખ્યું છે મહિના આપ્યા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી. ઓકે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી. પછી આપ્યું છે માર્ચ, એપ્રિલ. તો લખ્યું માર્ચ, એપ્રિલ. પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. પણ યાદ રાખજો આપણે જે લખવા જઈ રહ્યા છીએ એમાં ફરી કહું છું કે સ્તંભ આખું દોરતી વખતે શું ધ્યાન રાખવાનું? આ તો વિગત મહિનાની જે વિગત હતી એ મહિનાની વિગત તો આપણે આડી ધરી ઉપર દર્શાવી દીધી. ઓકે, એ તો પેલામાં સમયગાળો તો સમયગાળો દર્શાવ્યો. અહીંયા મહિના આપ્યા તો મહિના દર્શાવીએ, વર્ષ આપ્યો તો વર્ષ દર્શાવીએ. બરાબર? ક્ષેત્ર આપ્યું તો ક્ષેત્ર દર્શાવીએ, સ્થળ આપ્યું સ્થળ. એ તો બરાબર છે, એ તમે પણ ફરી કહું છું કે આ શરૂઆતનું જે ઉગમ બિંદુ છે ત્યાંથી જે પહેલો સ્તંભ, એ પહેલા સ્તંભથી બીજો સ્તંભ, બીજા સ્તંભથી ત્રીજો સ્તંભ, ત્રીજાથી ચોથો, ચોથાથી પાંચમા, પાંચમા અહીંયા 6 આપે તો 6. દરેકે દરેકની જે પહોળાઈ છે એ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એમાં આગું પાછું નહીં ચાલે, નહીંતર તમારો આલેખ સ્પષ્ટ નહીં બને, આકર્ષક નહીં બને. આપણે આકર્ષણ એક મુદ્દો છે એટલા માટે એને કેવો રાખવો પડે? સરખો રાખવો પડે કે ના રાખવો પડે? આ પહોળાઈ. ઓકે, ચલો, એ ક્લિયર. એટલે અહીંથી આનું અંતર જાન્યુઆરી, ફેબ્રુઆરીથી માર્ચ, એપ્રિલનું અંતર, માર્ચ, એપ્રિલથી મે, જૂનનું, અને જૂન, જુલાઈથી ટૂંકમાં દરેકે દરેક સ્તંભનું અંતર આપણે કેવું રાખવાનું છે? સરખું. ઓકે, હવે મુદ્દો આવે છે ઓવાય કે ઊભી ધરી ઓવાય ઉપર તમે શું દર્શાવ્યું છે? તો વેચાણ દર્શાવ્યું છે એકમોમાં. ઓકે, તો આપણે વેચાણ એકમમાં લખી નાખ્યું, એ આપણને ખબર પડી. હવે મુદ્દો આવે છે કે હવે અહીંયા સ્કેલ માપનો મુદ્દો અહીં ઉભો રહ્યો. ફરીથી સ્કેલ માપ તો આવશે જ. તો સ્કેલ માપ એ હંમેશા યોગ્ય હોવું. યોગ્ય એટલે શું? અતિશય મોટું પણ નહીં, અતિશય નાનું પણ નહીં. એને યોગ્ય કહેવાય. તો આપણે મેં ફરી તમને કીધું એની ટ્રીક, સૌથી ઓછામાં ઓછી વેલ્યુ કેટલી કે ઓછામાં ઓછા કેટલા એકમ વેચાય છે એ જોઈ લઈએ. તો ઓછામાં ઓછા આપણને કેટલા એકમ દેખાય છે? 30 એકમ. અને મેક્સિમમ કેટલા એકમ દેખાય છે? તો મેક્સિમમ આપણને દેખાય છે 65. ઓકે, એટલે આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણો આલેખ 30 અને 65 એની વચ્ચે આવશે. ઓકે, સ્કેલમાં આપણે એવું લેવું પડે કે આપણે સ્કેલના અંદર એ 65 આવી જાય અને 30 આવી જાય. બરાબર? તો કોઈ ડાયરેક્ટ અહીંયા એવું લઈ લે કે 0 શરૂ કરે અને સીધું પહેલામાં સીધું 50 લઈ લે અને પછી 100 લઈ લે, તો એનો મતલબ કે આપણો આલેખ આટલામાં જ આવી જાય. તો એ આલેખ યોગ્ય ના બને, આકર્ષક ના બને, સચોટ ના બને. તો એ સચોટ, આકર્ષક, યોગ્ય બનાવવો હોય તો પહેલા શું કરવું પડે? આપણને ખબર છે કે ઓછામાં ઓછું 30 છે, મેક્સિમમ કેટલા છે? મેક્સિમમ આપણી પાસે 65 છે. તો 10 નું અંતર લો તમે, 10 નો ડિફરન્ટ. બરાબર છે? તો 10 લઈ લો, 5 બી લઈ શકાય, 10 પણ લઈ શકાય, કોઈ વાંધો નથી. તો આ આકૃતિ કે આલેખ કેવો બનશે? સચોટ બનશે. 5, 10, 5 લો તો પછી 5, 10, 15, 20, 25 એવી રીતે લેવો પડશે. અને 10 લીધા તો 10, 20, 30, 40, 50, 60 અને 70 આગળ જવાની જરૂર નથી, કારણ કે આપણે તો વેલ્યુ 65 ની અંદર આવી જાય છે. ક્લિયર? ઓકે, હવે શરૂઆત કરીએ. સ્કેલ માપમાં ખ્યાલ આવી ગયો? સ્કેલ માપ યોગ્ય લેવાનું છે. બરાબર છે? પછી એવું ના થાય કે તમે અયોગ્ય સ્કેલ માપ લો એટલે આપણે આલેખ દોરવાનું ચાલુ કરી નાખો, પછી ખબર પડે આ તો આટલા. અમુક લોકો અહીંયા ધારો કે શરૂઆત કરે 1, 2, 3, 4, 5, 6, 7, તો પછી આલેખ પત્ર બીજા જોઈન કરવાના આપણે પાસે. એક આલેખ પત્ર છે એમાં જ આપણે આલેખ પૂરો કરવાનો હોય. બરાબર? એટલે એવું ના થવું એના માટે આપણે પહેલા સ્કેલ માપ નક્કી કરી નાખ્યું. ઓકે, હવે આપણે આલેખની શરૂઆત કરવા જઈએ છીએ. ઓકે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાના અંદર તો કેટલા એકમ વેચાય છે? 35. તો સીધી વસ્તુ કે 30 અને 40 ની એક્ઝેક્ટ વચ્ચે કેટલા હશે? 35. ત્યાં આપણે એક સ્તંભ દોરવાનું છે આ રીતનું. બરાબર? પછી એટલું અંતર છોડીએ, માર્ચ, એપ્રિલ ઉપર આવીએ.
તો માર્ચ એપ્રિલમાં કેટલા એકમ વેચાય છે? 60. તો 60 આપણી વેલ્યુ છે, એની સામે 60 દોરીશું. સેમ વસ્તુ મે જૂન માટે 65, 70 અને 60 ની વચ્ચે 65 આવશે. પછી જુલાઈ ઓગસ્ટ માટે 40 એકમો, સપ્ટેમ્બર ઓક્ટોબર માટે 50 અને નવેમ્બર ડિસેમ્બર માટે 30 એકમોનું વેચાણ છે. તો જો હવે તમે જુઓ છો આલેખ કેવો આપણને ક્લીન નીટ દેખાય છે કે નહીં? હા, દેખાય છે. હવે અહીંયા એક બોક્સ આપ્યું, જુઓ તમે, વેચાણ એકમો અને ડાર્ક કરી નાખ્યું. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, સમય બહુ મોટો ભાગ ભજવશે પેપર લખવામાં, કારણ કે તમારી પાસે ટાઈમ બહુ ઓછો હશે અને છેલ્લો પ્રશ્ન આ હશે. તો આપણે અહીંયા આગળ ડાર્ક કરીને બતાવ્યું છે. હવે સાદો સ્તંભ આલેખ હોય, સાદી સ્તંભાકૃતિ, તો તમારે આવું કોઈ ડાર્ક કરવાની જરૂર નથી. બરાબર છે? એ તો ક્યારે પાસ પાસેનો હોય ત્યારે આપણે અલગ કરવો પડે. બરાબર? એટલે ટાઈમ હોય તો કરો, બાકી આ પર્ટિક્યુલર હું વાત કરું સાદી સ્તંભાકૃતિની. બરાબર? કારણ કે અહીંયા બધામાં વેચાણ એકમ જ દર્શાવે છે, બીજું કોઈ એનું બાયફિકેશન નથી. એટલા માટે આપણે સાદા અહીંયા આવું ડાર્ક કરવાની કોઈ જરૂર રહેતી નથી. પર્ટિક્યુલર સાદી સ્તંભાકૃતિ માની વાત કરું છું, યાદ રાખજો. ભલે કર્યું તમે કરો તો એ ખોટું નથી, પણ સમય બચશે તમારો. એ કશું કરવાની નહીં. આપણો જે આલેખ દોરી નાખે, સ્તંભ દોરી નાખે, બસ એનું એ જ રાખો અને અહીંયા લખી નાખો વેચાણ એકમો બ્લેન્ક. બસ, ધેટ્સ ઇટ. બરાબર? ફરી એના ઉપરથી વિશેષણ તમે લખી શકો છો. જે સમયગાળા દરમિયાન વેચાણ, અમુક સમયગાળો છે કે એ સમયગાળામાં સિઝન હોય છે, તો ભાઈ એના કારણે વેચાણ વધ્યું છે. બરાબર? આ સમયગાળામાં સૌથી નવેમ્બર ડિસેમ્બરમાં ચોકલેટનું વેચાણ ઓછું જોવા મળ્યું છે. તમારી રીતે વિશ્લેષણ તમે લખી શકો છો. તો મુદ્દો આપણો હતો સાદી સ્તંભ આકૃતિનો. ખ્યાલ આવી ગયો હશે દરેકને? આકૃતિ, સાદી સ્તંભાકૃતિ આપણે દોરી ચૂક્યા છીએ અગાઉ. તો એ મુજબ આપણે આ આકૃતિ ફરી એકવાર પ્રેક્ટિસ કરી અને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, જય હિન્દ.